મારે શું કરવું હવે? મારો બર્થડે આવે છે અને આ ના પાડે છે, મારા બાપુય ના પાડે છે બર્થડે નથી ઉજવો. પણ ગમે તે થાય, હેતલ દેસાણીનો બર્થડે તો ઉજવા છે જ. અને આને હે ને ખર્ચો નથી કરવો ને એટલે મારા બાપાને ચડાવ્યા, સમજ્યા? એટલે ગમે તે થાય મારે એને મળવું છે. બર્થડે તો ઉજવવો છે, ઉજવવો છે ને ઉજવવો છે. આ એક જ વાત રાખીશ ને તો જ એ માનશે. અને હે ને બર્થડે અહીંયા નથી ઉજવવો, વાડીએ જઈને ઉજવવો છે. એટલે હે ને મારા બાપા આવે ને કાંઈ નહીં, મારે એને એમ કહેવું પડશે. મારે સમજાવવા તો છે જ, નકર આ એક વાત ઉપર રહીશ ને એટલે એને ખબર છે. અને મારા જીતની તો એને ખબર જ છે. એટલે મારે હે ને એ વાડીએ ગયા લાગે. હાલ હું એને જાઉં અને કહું કે મારે બર્થડે ઉજવવો છે, ઉજવવો છે ને ઉજવવો જ છે. જવા દે. હા, હલો હવે ઘરે જઈને ખાઈ આવું. ભૂખે એવી લાગી છે. આ કાંઈ પાટ લઈને તો આવવાનું નથી. એટલે આમાં થોડીક દવા છાંટવાની, બપોર પર છાંટી દઉં. પેલા ઘરે ખાઈ આવું. લ્યો શું તમે પોગી ગયા? હું તો હજી તૈયારી કરતો તો, કીધું ઘરે જઈને ખાઈ આવું કીધું. કાંઈ રાંધ્યું નથી. કા કેમ રાંધ્યું નથી? બસ રિહાણી સૌ. તારે તો હાલતા ને ચાલતા રિહાવાનું જ હોય. કાંઈક એટલીક વાત હોય ને સીધી રિહાઈ જાય. કેમ જણક આવડી જિંદગી છોકરી હોય તું? મારો બર્થડે આવે છે, ઉજવવાનું થાય છે. તારો બર્થડે આવે તો મને ખબર છે. તાર બાપુ ના પાડી ગયા એ ખબર છે ને? એ તો બાપુ ના પાડે છે, તમે થોડી ના પાડો હો. અરે તારો બર્થડે ઉજવું ને તારા બાપાને ખબર પડે તો તારી તો ધૂળ કાઢ ને, મારી ધૂળ કાઢ ને. એ ધંધા નથી કરવા. તાર બાપુ ના પાડી ગયા, ખોટા ખર્ચા કરવાની કાંઈ જરૂર નથી. તમારે ખર્ચા નથી કરવા એટલે મારા બાપુને તમે ચડાવ્યા. એટલે એમ ખબર છે કે મારા બાપુને ચડાવીશ ને એક પીવડાવી દઈશ ને એક કોથરી એટલે કમ્પ્લીટ થઈ જાય. મારી વાત માનશે. ના બાપા ના, એને હવે ખબર પડી ગઈ કે આ બર્થડેના ના તે ખોટા ખર્ચા ન કરાય, એના કરતાં પૈસા બચાવાય. એને સમજણ પડી ગઈ એટલે અમે તને કહીશું રહેવા દે ને બાપા બર્થડેનું. વરમાં એકવાર જ બર્થડે આવે છે. આ તો વર્ષે વર્ષે બર્થડે આવે પણ ખોટા ખર્ચા કરી નાખવાના, હું એમ કહું છું. હું કાંઈ નથી જાણતી. મારો બર્થડે ઉજવવાનો થશે અને હેતલ દેસાણીનો બર્થડે દર વર્ષે ઉજવાય જ છે ને ઉજવવાનો જ છે. એટલે ધરાર તારે ઉજવવો જ છે એમ ને? આપણે અહીંયા ક્યાં ઉજવવો છે? આપણે વાડીએ ઉજવશું. બાપાને ક્યાં ખબર પડવાની? સાનમુના ઉજવી નાખશો. મેં બધાને ફોન કરીને કહી દીધું છે. મારી આબરૂની પથારી તો ફરી જાય ને મારી બેનપણીઓને ને હગાવાલાને બધાને કહી દીધું. તો આપણે હગાવાલાને કહી દીધું છે. પણ એને કહી દેવાય ભાઈ કે અમારે એક મહિનું થઈ ગયું છે. ના, એ કાંઈ નથી કરવી. લે બધાને ઘડી ઘડી મારી જ નાખવાના કાંઈ કામ હોય એટલે. મારો જો હું તને ના નથી પડતો, આપણે બર્થડે ઉજવીએ બરાબર. નહીં તારા બાપાને ખબર પડશે તો પછી કેવું ધીંગાણું જામશે? એ કાંઈ ન થાય. આપણે કહું ખરા અહીંયા ક્યાં ઉજવો? આપણે આપણી વાડીએ ઉજવવો છે. પણ કોઈ સમાચાર દઈ દે છે તો? કોઈ ન દઈ દે સમાચાર. એ તમારા જેવા આવી છે એમ નહીં તો હાલો આપણે બર્થડે ઉજવી નાખે. હાલ તાર બાપાને ખબર ન પડે બરાબર. પછી તમે બર્થડેના ફોટા સ્ટેટસ ચડાવશો, ઓને મોકલશો ને નહીં પછી તારા બાપા ક્યાંક જોઈ લે તો? એ ત્યાંની વાત ત્યારે. બર્થડે ઉજવાઈ જાય ત્યાં તો નહીં આવે ને. પછી ભલે ફોટા મૂકી કે વિડીયો મૂકી ગમે તે મૂકી પછી ક્યાં કાંઈ કરી લેવાના? અરે પછી જ ધીંગાણું ઉપડે. કહે છે હું તમને ના પાડતો તો બરાબર કે આ ખોટા ખર્ચા કરવા નથી થતા અને મને તમે જાણ ન કરીને વાંયથી તમે બર્થડે ઉજવો. હવે એ કેવી બહાટી બોલાવશે? મારા બાપા પાસે ફોન જ નથી, એને કઈ ખબર નથી પડતી. લા ભાઈ આ દુનિયામાં માણા કેટલાય છે સમાચાર દેવા. બજાવું જાન થાય હે કે નહીં? બીજી લેક્ચર કરો માં. ભાઈ બર્થડે તો ઉજવવો છે, હું ક્યાં ના પાડશું? મને બીક તારા બાપાની છે. બીજું બધું સંભાળે મારા બાપાને હું સંભાળી લઈશ. મારા બાપાના સ્વભાવની મને ખબર છે. બર્થડે ઉજવવાનો થાય છે બસ. બીજી કઈ લપ કરો માં, રામાયણ કરો માં. જો મારી વાત સાંભળતું નથી સાંભળી વાત. મને તારા બાપાની બીક છે. હું તને સાચું કહું છું, રહેવા દે ને. બાપા મારા છે ને, મારા બાપા છે ને, હું સંભાળી લઈશ મારા બાપાને. બીજી લપ કરો માં. તમારે ખર્ચો કરવાનો થાય છે કે નહીં? જો ખર્ચો કરું એમાંય ના નહીં બરાબર. તારા બાપાએ હું બંધાણો છું તેથી તને ખબર જ છે બરાબર. તારા બાપાએ કીધું કે જમાઈ તમે ચિંતા કરતા નહીં, હું મારી દીકરીને કહી દઈશ બર્થડે નથી. અને તેથી તે હાઈ પાડી હતી કે હાલો હવે બર્થડે નહીં ઉજવાય બરાબર. તો હવે તારે આ પાછું તમે દારૂ પીવડાવી દીધું તું એટલે હું દારૂ પીવડાવી દીધું. તમારી બધી પ્લાનની ખબર છે. તમારે જ મેન ખર્ચો નથી કરવો એટલે. અને મારે હવે તમારા આ જે ધારો હાલે છે ને નથી બર્થડે ઉજવવાનો, હવે મારે ધારો પાછો ચાલુ કરવો છે. ભાઈ એ તો આમથી હવે કુટુંબમાં મારું નાક કપાવવાનું છે. નાક કપાઈ ગયો. ઓહો, એમાં નાક કપાઈ જાય. કપાઈ જાય. બર્થડે ઉજવવાનો થાય છે. બીજી એક ને 100 વાત. બર્થડે ઉજવાશે ને ઉજવાશે જ. માણા આવીને કેક ખાઈને અને નાસ્તા પાણી ખાઈને ઠેકડા મારીને વહી ગઈ છે. હા ભલે વયા જાય. તે હે ને ભારે કરી હો. હવે જો તારો બર્થડે ન ઉજવો તોય દખ છે અને ઉજવું તોય દખ છે. તો એના કરતા ઉજવી જ નાખો ને દખ છે તો
આમે દક પડવાનું છે ને આમે દક પડવા. જો મારો બર્થડે નહીં ઉજો તમને મારા જીદની મારા સ્વભાવની તમને જ ખબર હે રમણ ભમણ બધું થઈ જાય. પણ આમાં વચમાં ફિટ તો હું થયો ને હવે. તમે જ ફિટ થયા તમે જ આઈછા કરીને કર્યું. મારા બાપાને દારૂ પીવડાવવાની જરૂર શું હતી તમારે એને ચડાવવાની જરૂર શું હતી એને ખબર છે તમને કે હેતલનો સ્વભાવ આવો છે. જો મારો બર્થડે ન ઉજવણો તો આ બધું રમણ ભમણ થઈ જાય ખેદાન મેદાન કરી નાખું. શું ખેદાન મેદાન કરે એ તમે જોઈ લેજો દર ખેલે બાજી સી ખબર છે ને તમને. જો આ ફેરે એને આપણે કાંઈ બાજુ નથી બરાબર. હવે ભગવાન કરે ને તારા બાપાને કોઈ સમાચાર ન દે તો સારી વાત છે બરાબર. આપણે ઘરે નથી ઉજવવો આપણે વાડીએ હે જેને ફોન કર્યા છે ને એ બધાને બોલાવી લેજે સાનું મુનું આપણે તારો બર્થડે ઉજવી નાખો. કેમ કે જો આ ઘરે ઉજવશું ને તો એ કુટુંબના જોઈએ ને તો ખારા થાય બરાબર. એટલે આપણે વાડીએ હે ને નિરાતે ધામધૂમ થઈને અને ઉજવી નાખશું બરાબર. કહો છો કે અહીંયા નથી ઉજવો વાડીએ ઉજવો હવે લાઈન ઉપર આવી ગયા ને સીધા. પણ આવી ગયા બરાબર. પણ એક શરત છે મારી. શું? તારા બર્થડેમાં જે ફોટા પાડે તારી બેનપણીઓ હોય કે જે મહેમાન આવે કોઈ પણ આવે એ બધાને ચોખવટ કરજે કે ભાઈ ફોટા ક્યાંય મેલતા નહીં વિડીયો ક્યાંય ઉતારીને મૂકતા નહીં કે આ બર્થડે અમે ઉજવ્યો છે. કેમ કે જો અમારા કુટુંબના જોવે તો એ ખારા થાય તારા બાપા જોવે તો એની તો મોટા મોટા બધા આવવાના છે ખારા શું થાય. અમુકને નથી બોલાવા એ પછી મારા ઉપર હાલી જાય તને ન ખબર હોય. એ ભલે હાલી જાય તારે તો ક્યાં દેવું છે. બાયડી છો હું ક્યાં કહું મારે 2 બાયડીયું છે. આ એક છે એ આમ જો તોફા કરાવે છે. આ બર્થડે નો વાદ ઉપાડ્યો છે. અમારા કુટુંબમાં ચીલો નથી ધરાટ તું ચીલો લેસ એટલે બીજી બાયડી કરવામાં તમે વિચાર કરો કે આમાં એકમાં પૂરું નથી થતું બીજી ક્યાંથી કરવું. હું ભગવાનને પગે લાગુ આ એક છે ને બરાબર છે બરાબર. બીજી બાયડીનું હું સપનામાં જિંદગીમાં વિચારું નહીં. સપનામાં ન વિચારતા ને અમે ન વિચારતા મનમાં. આ હેતલ દેસાણી ભટકાઈ ગઈ છે ને ઘણું છે તમને કે તમારું રમણ ભમણ થઈ જાય છે એટલું યાદ રાખજો. તમારી જિંદગી ખડખડ થઈ જાય. એટલે જ મારે તારો બર્થડે છે ને ઉજવી નાખવો છે. તારા સામું મારે ખોટી જીદ નથી કરવી બરાબર. જો નહીં ઉજવું ને તો મને ખબર જ છે તારા મગજની બરાબર. મારું રમણ ભમણ તું કરી નાખીશ બસ બરાબર. અને કોઈ બીજા વિશે તું કાંઈ વિચારીશ જ નહીં. પણ જો જેને ફોન કરવો એને કહી દેજે કાલે કઈ મારો બર્થડે ઉજવવાનો છે અને વાડીએ બધા આવી જાજો બરાબર. અને ખોટા ક્યાંય સમાચાર દેતા નહીં કે અમે હેતલના બર્થડેમાં જાય છીએ. તારી બેનપણી હોય ગમે તે હોય બરાબર. અને તારા બાપાને તો આટલી ખબર ન પડવી જોઈએ. એ ન પડે ખબર પડશે તો હું સંભાળી લઈશ. હું ખર્ચાથી નથી બીતો તારા બાપાથી બીવું છું. એને હે ને હવે શું કરવાનું દારૂ પીવડાવીને એક રૂમમાં ઉડાવી દેજો. શું દારૂ પીવડાવે? તમે બહુ પીવડાવો મારા બાપાને દારૂ. ના બાપા મારે એને દારૂ નથી પીવડાવવો. ખાલી એને ખબર ન પડે ને ઈ એક નકે એને મારો વારો કાઢ ન ખબર પડે બીજી લપ કરો માં. હાલો હવે ખાવાનું થઈ ગયું હે હું તો ખટખટ કહેતી હતી. થઈ ગયું ખાવાનું? હાલો. એમ તો તું ડાય છો રાંધી તો નાખ. એમ તો મને તું ભૂખ્યો તો નથી રાખે એમ એ તો મને ખબર. બીજી બાયડીનું વિચારવાનું નથી થતું. જો બીજી બાયડીનું મારી જિંદગીમાં ન વિચારું. કેમ કે તારા જેવી જે ઘરવાળી મને મળી છે ને એવી તો હું દીવો લઈને ગોતવા જાઉં ને તોય ન મળો. કેમ કે તું કુવામાં પડી જાઈશ. કેમ કે તું જેટલું મારું રાખેસ ને એવું કોઈ બીજાએ મારું રાખ્યું નથી અને કોઈ રાખી ન હગે બરાબર. ભલે લૂંટીને વયું જાહે. મારી વાત સાંભળ તું ખારી છો તારો મગજ જાય છે કંઈક જેમ આવે એમ બોલી નાખે બરાબર. હું બધું સમજુ છું પણ તું મને પ્રેમ જ એટલો કરેશ ને એટલે તું ખારી થાશ એટલે તું બાજેશ બરાબર ને. તારા જેવું ડાય કોઈ નહીં. તો બહુ ડાય ડમલી છો. આ એમ હારું એક ને એક દીકલી છો. હા હા તું હાલતી થા હું આવું છું હાલ. હો આમાં વિચાર નથી રાખવાના. હેતલ દેસાણી સિવાય કોઈ આવું ન જોઈએ. કોઈ વસ્તુ વિચારું નહીં બસ. તું આમ જો તું એટલે તું જ. હા એમ. ત્યાં પછી આમ જો તાળું મારી દીધું ચાવી ખોઈ ચાવી લાવો મારી પાસે. બસ ચાવી ખોઈ નાખી. ઘડે તો આ ખુલે તો કોક આવે ને હું આવશે ખરા બધું નામ છે ને એટલે આવશે ખરા પણ લૂંટીને વયું જાહે. ના 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 કોઈ નો લૂંટે. તારા જેવું કોઈ નો થાય. હાલ હાલ તું જા. હાલો હાલો જલ્દી ભૂખ લાગી ગઈ. તું ઠામડા ભર હું હમણાં પોગું હાલ. હો હા સારું જાવ. મારા ભગવાન આને બર્થડેનો વાદ કર્યો છે અને આના બાપા મને કહીને ગયા છે કે બર્થડે તો ઉજવવાનો થતો નથી. આમાં મારે કઈ લાઈન લેવી? નો બર્થડે ઉજવું તો આ ખારી થાય અને ઉજવીશ એને બાપાને ખબર પડશે તો મારો વારો નીકળી જાય. એક વાર કુટુંબની બીક છે પણ ઉજવવો તો જોહે જ. કેમ કે હે ને એમ તો મારી ઘરવાળી હે ને લાખોમાં એક છે એક. સારું હવે હું જાઉં ને મોડું જા થાય ને તો કહે છે ક્યાં રોકાઈ ગયા હતા એ વાંધો પડશે. કેમ કે આટલી એટલી વાત મારી ધ્યાન રાખે છે આટલી સમજ્યા. હા કેમ કે જાજો પ્રેમ કરતા હોય ને સાચા દિલથી એ આટલી વાત રાખે એ જ બાજે. હાલો વયો જાઓ ને પાછું ઘરે જઈને ધીંગાણું થાય.
તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બરાબર. હવે આનો બર્થડે ઉજવી છે પછી જોઈ એના બાપાને ખબર પડે ને કેવા ધીંગાણા થાય છે. બરોબર ઓકે બરોબર છે. હાલો હું જાઉં છું.